અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા રાજકોટના વકીલ. રાજકોટમાં અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા વચ્ચેના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો. અંબાલાલ કાકાના સમર્થનમાં વકીલ મેદાનમાં આવ્યા. તેમણે અંબાલાલ પટેલને કોઈપણ કાનૂની મદદની જરૂર પડે તો માત્ર ₹1 ટોકન ચાર્જમાં ગુજરાતભરમાં મદદ કરવાની જાહેરાત કરી છે. અંબાલાલ પટેલની વરસાદી આગાહીઓને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વકીલ પરસોત્તમ પીપરિયા અને જિગ્નેશ લાખાણીએ અંબાલાલ કાકાના સમર્થનમાં આવ્યા. જિગ્નેશ લાખાણીએ કહ્યું કે અંબાલાલ પટેલ કોઈ સરકારી પદ પર નથી. તેઓ માત્ર હવામાન અંગેનું અનુમાન અને આગાહી કરે છે. કોઈ વ્યક્તિએ તેમની આગાહી માનવી કે ન માનવી તે લોકોની પોતાની પસંદગી પર નિર્ભર છે. તેથી માત્ર આગાહી કરવા બદલ તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે નહીં. આ સાથે તેમણે જયંત પંડ્યા અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 15 વર્ષથી જયંત પંડ્યાને ફોલો કરતા આવ્યા છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી તેમના વર્તનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે બાબા ભાગેશ્વરના મુદ્દે વિરોધ કર્યા બાદ હવે અંબાલાલ કાકાની આગાહીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે વિજ્ઞાન જાથા અને જયંત પંડ્યા પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. અંબાલાલ પટેલની ધમધમાવીને આગાહીની વણઝાર, કહ્યું આવી રહ્યો છે વરસાદનો વધુ એક રાઉન્ડ. તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહે છે. આગાહી ન કરવાની વાત બાદ હવે અંબાલાલ પટેલે ફરી ધમધમાવીને આગાહીની વણઝાર શરૂ કરી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારના પડકાર કે ટીકાથી ડરવાના નથી અને જનતાના હિતમાં આગાહી કરતા રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. તેમણે કહ્યું કે 17 જુલાઈથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ તેજ બની શકે છે. આ ઉપરાંત તેમણે 22 જુલાઈ આસપાસ રાજ્યમાં સારા વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરી, જ્યારે 22 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારમાં વ્યાપક અને સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી. એટલું જ નહીં, ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યા વરસાદના રાઉન્ડ જોવા મળી શકે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. તારીખ 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 27 થી 30 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રથયાત્રાના દિવસે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે, જોકે ભારે વરસાદની શક્યતા ઓછી છે. બીજી તરફ અંબાલાલ પટેલની આ નવી આગાહી બાદ ફરી એકવાર ખેડૂતો સહિત રાજ્યભરના લોકોની નજર આકાશ તરફ મંડાઈ છે. હાલ વાવણી લાયક વરસાદની સંભાવના નહિવત, અથર્યા શેટ્ટીની આગાહી. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. વાવણીના માહોલ વચ્ચે હાલ સારા વરસાદની સંભાવના નહિવત હોવાની શક્યતા હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ વ્યક્ત કરી છે. તેમના મત મુજબ હજુ એક અઠવાડિયું સારા વરસાદની સંભાવના નથી. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીના અનુમાન મુજબ હાલ રાજ્યમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી. ઉત્તર ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ વ્યાપક વરસાદની સંભાવના ઓછી છે. આગામી દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ખેડૂતો ચિંતામાં છે. ખાસ કરીને કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાયો છે. હવે ખેડૂતોની નજર આગામી વરસાદી સિસ્ટમ પર ટેકેલી છે, જેથી ખેતીની જરૂરી પાણી મળી શકે. 7 દિવસ સારા વરસાદ માટે જોવી પડશે રાહ, હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં વરસાદની રાહ હજુ યથાવત છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોની વરસાદની સ્થિતિને લઈને નવી આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી 20 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે 16 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં પણ 16 જુલાઈના રોજ સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 20 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નથી. આ સમયગાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. आने वाला अगले 7 दिन के लिए 20 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में. मेनली अभी जो अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएं हैं इसमें बारिश रहेगा, हल्का से मध्यम बरसात. उसके आगे 16 तारीख से लेकर उत्तरीय जिला में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगी. વરસાદની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થશે.
પરંતુ ભારે વરસાદ જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા હાલ દેખાતી નથી. રાજ્યમાં અત્યાર સુધીના વરસાદના આંકડા પણ ચિંતાજનક છે. અત્યાર સુધી ગુજરાતના સરેરાશ માત્ર 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા સુધી સામાન્ય રીતે આશરે 8.68 ઇંચ વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં લગભગ 25% ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતો સહિત સૌની નજર હવે આગામી વરસાદી સિસ્ટમ પર ટેકેલી છે, કારણ કે સારા વરસાદની ખેતી અને જળાશયોની સ્થિતિ માટે આગામી દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વડોદરામાં તંત્રના પાપે મહિલા અને બાળકને મળી સજા. વડોદરાના તંત્રના પાપે મહિલા અને બાળકને અકસ્માત નડ્યો. જુઓ, મહિલા સ્કૂટર પર પોતાના બાળક સાથે જઈ રહી છે. અચાનક તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે. બાળક દિવાલ સાથે અથડાય છે અને મહિલા પાણી ભરેલા ખાડામાં પડે છે. દ્રશ્યો વડોદરાના આજવા રોડ પર આવેલા લકુલીશ નગરના છે. અહીં મહિલાને અકસ્માત નડ્યો. રસ્તા પર કિચડ હોવાથી મહિલા સાવધાનીથી સ્કૂટર ચલાવી રહી હતી. મહિલાને એવું થયું કે જેટલો સારો રસ્તો છે ત્યાંથી આરામથી પસાર થઈ જઈએ, પરંતુ અહીં રસ્તામાં કાદવ નહીં પરંતુ કાદવમાં રસ્તો હોય તેવા દ્રશ્યો છે. કાદવના કારણે મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને મહિલા અને બાળક બંને પટકાયા અને બંને ઇજાગ્રસ્ત થયા. બાળક તો થોડીવાર માટે ઊભો જ ન થઈ શક્યો. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જો જાનહાની થઈ હોત તો તેની જવાબદારી શું કોર્પોરેશન લેત? સ્થાનિકોએ સારા રસ્તાની માંગણી કરી છે. સુરતમાં આરોપીની જાહેરમાં સરભરા, પોલીસે કાઢ્યો આરોપીનો વરઘોડો. સુરતના માન દરવાજા રેલ રાહત કોલોની વિસ્તારમાં યુવક પર થયેલા જીવલેણ હુમલા કેસમાં પોલીસે આરોપીની જાહેરમાં સરભરા કરી. સલાબતપુરા પોલીસે એસઓજીની મદદથી હત્યાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં કાર્યવાહી કરી. આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી લીધા. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. બનાવની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જોકે ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન સલાબતપુરા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને માનવીય સૂત્રોની મદદથી પોલીસે તમામ 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી, જે બાદ આરોપીઓને ગુનાના સ્થળ પર લઈ જઈ અને વરઘોડો કાઢવામાં આવ્યો. આ કાર્યવાહી બાદ સુરત પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કાયદો હાથમાં લેનાર દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠાના ડીસામાં આવેલી સોની બજારમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં સ્કૂલે જઈ રહેલા 7 વર્ષના માસૂમ બાળકને રખડતી ગાયે અડફેટી લીધો હતો. ગાયે બાળકને શીંગડે ચડાવીને ગંભીર ઇજાઓ પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવતા ગાય ત્યાંથી ભાગી ગઈ હતી અને સમયસર લોકોએ કરેલા બચાવને કારણે બાળકનો જીવ બચી ગયો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે રખડતા ઢોરના વધતા જતા ત્રાસ સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે. ગીરમાં સિંહના આટાફેરા, એક સાથે 11 સિંહનું ટોળું જોવા મળ્યું. ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર સતત વધી રહી છે. 2 અલગ અલગ વિસ્તારોમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે, જે એક તરફ રોમાંચક છે તો બીજી તરફ ચિંતાજનક પણ છે. ગીર સોમનાથમાં એક સાથે 11 સિંહો રસ્તા પર મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા, જ્યારે અમરેલીના રાજુલા તાલુકામાં શિકારની શોધમાં 3 સિંહો ગામમાં ઘૂસી આવ્યા હતા. સૌપ્રથમ વાત કરીએ ગીર સોમનાથની, જ્યાં જામવાળા તાળાલા રોડ પર વહેલી સવારે એક સાથે 11 સિંહનું ટોળું રસ્તા પર જોવા મળ્યું. સિંહની સિંઘમ ચાલ અને મોર્નિંગ વોકના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સિંહનું ટોળું રસ્તા પર આવી જતા થોડા સમય માટે વાહનોના પૈડા થંભી ગયા હતા. વાહન ચાલકોએ સલામત અંતર જાળવીને આ અદ્ભુત દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. બીજી તરફ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગારિયા ગામમાં શિકારની શોધમાં 3 સિંહો ઘૂસી આવ્યા. ગામની બજારમાં ફરતા સિંહનો જોઈ એક શ્વાન અને એક આંખલો જીવ બચાવવા માટે ઊભી પૂંછડીએ દોડ્યા. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં શ્વાન અને સિંહ વચ્ચે થોડી ક્ષણો સુધી જાણે જીવલેણ પીછો જોવા મળ્યો. લાંબા સમય સુધી ગામમાં આટાફેરા માર્યા બાદ પણ સિંહોને કોઈ શિકાર ન મળ્યો. ગીર અને આસપાસના પંથકમાં સિંહોની વધતી અવરજવર વન્યજીવની સમૃદ્ધિ દર્શાવે છે, પરંતુ સાથે જ માનવ વસાહતોની નજીક સિંહોના પ્રવેશથી સ્થાનિકોમાં ફફડાટ પણ છે. સકરબાગમાં વાઘની પજવણી ભારે પડી, 2 આરોપી દબોચાયા. જુઓ આ 2 દ્રશ્યો. આ એ જ શખ્સો છે જેણે જૂનાગઢના સકરબાગ ઝૂમાં નિયમો તોડ્યા હતા. સકરબાગ ઝૂમાં વાઘની પજવણીનો વિડીયો સામે આવ્યા બાદ હવે મોટી કાર્યવાહી કરવામાં આવી. વાઘના પાંજરામાં કાપડ ફેંકી તેને હેરાન કરનારા 2 શખ્સોને ઝૂ તંત્રએ ઝડપી લીધા છે અને માફી મંગાવી. સકરબાગ ઝૂમાં વાઘની પજવણીની ઘટના સામે આવ્યા બાદ ઝૂ તંત્ર એક્શન મોડમાં આવ્યું. ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ પ્રાણી સંગ્રહાલય અને નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરાઈ. તપાસ દરમિયાન રાજકોટના બોડી ઘોડી વિસ્તારના 2 શખ્સોની સંડોવણી સામે આવી અને ગણતરીના કલાકોમાં ઝૂ તંત્રની ટીમે દેવા શિરોડિયા અને બાબુલાલ શિરોડિયા નામના શખ્સોને ઝડપી લીધા. તેની આ કરતૂત બદલ માફી મંગાવી. સકરબાગમાં ફરવા ગયા હતા, કપડું નાખીને વાઘને
હેરાન કર્યો. પ્રાણીઓને ખોટું ખાવાનું કે પ્રાણીઓને ખોટા હેરાન કરશો નહીં કોઈ. ગત 12 જુલાઈએ વાઘના પાંજરામાં કપડું ફેંકી બંનેએ વાઘને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. હાલ બંને શખ્સોની પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે એટીએસને સફળતા, વધુ 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા પહેલા ગુજરાત એટીએસે આતંકી ષડયંત્રનો વધુ એક મોટો પર્દાફાશ કર્યો છે. અગાઉ 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ હવે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વધુ 5 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. 8 શંકાસ્પદ આતંકીઓની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે એટીએસે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક પોલીસને સાથે રાખીને સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં કલાકો સુધી સઘન તપાસ કરવામાં આવી. આ દરમિયાન વધુ 5 શંકાસ્પદ ઇસમોને પૂછપરછ માટે ડિટેઇન કરવામાં આવ્યા. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ સમગ્ર નેટવર્કના તાર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હોઈ શકે છે. તપાસ દરમિયાન એટીએસની